ચાલો આજે ભારતના ઇતિહાસની એક એવી પ્રેરણાદાયક ગાથા જાણીએ જ્યાં એક રાજા સામે સવાલ હતો, સત્તા પસંદ કરવી કે સ્વાભિમાન, અને એમણે શું પસંદ કર્યું? જી હા, આપણે વાત કરવાના છીએ મહારાણા પ્રતાપની, જેમની ગાથા આજે પણ અમર છે. તો સવાલ એ જ છે, સત્તા કે સ્વાભિમાન? આ એક નાનો સવાલ નથી, પણ મહારાણા પ્રતાપના આખા જીવનનો સાર છે. વિચારો, એક બાજુ હતું અકબરનું વિશાળ મુઘલ સામ્રાજ્ય અને બીજી બાજુ હતું મેવાડનું ગૌરવ, મેવાડની આન બાન શાન. એમણે કયો રસ્તો પસંદ કર્યો હશે? ચાલો ઊંડાણમાં જઈએ. તો આપણી આ ગાથા શરૂ થાય છે રાજસ્થાનના એક ખૂબ જ ગૌરવશાળી રાજ્ય મેવાડથી. અહીં રાજ કરતા હતા મહારાણા પ્રતાપ, એવા રાજા જે પોતાની બહાદુરી અને સત્યનિષ્ઠા માટે તો જાણીતા હતા જ, પણ એમનું સ્વાભિમાન અડગ હતું, અતૂટ. એમના માટે આઝાદીથી મોંઘું બીજું કશું જ નહોતું. હવે એ સમય જરા સમજીએ. એ મુઘલ સમ્રાટ અકબરના સામ્રાજ્યના વિસ્તારનો સમય હતો. એક પછી એક મોટા ભાગના રજવાડાઓ એમની સત્તા નીચે આવી રહ્યા હતા, પણ મેવાડ હજી પણ અડીખમ સ્વતંત્ર ઊભો હતો. એટલે હવે અકબરે મેવાડ અને બીજા જે પણ નાના મોટા રાજ્યો બચ્યા હતા એમને એક છેલ્લો સંદેશ મોકલ્યો. અને એ સંદેશો એકદમ સીધો અને સ્પષ્ટ હતો: મારી સત્તા સ્વીકારી લો અને શાંતિથી રાજ કરો. પણ સમજો, આ કોઈ વિનંતી નહોતી, આ એક ખુલ્લો આદેશ હતો. મતલબ કે રજવાડાઓ પાસે ફક્ત બે જ રસ્તા હતા: કાં તો ઝૂકી જાઓ અથવા લડવા માટે તૈયાર રહો. હવે થયું એવું કે મોટાભાગના રાજાઓએ પરિસ્થિતિ જોઈને અકબરની સત્તા સ્વીકારી લીધી, પણ ત્યારે જ મેવાડમાંથી એક એવો અવાજ ગુંજ્યો જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. મહારાણા પ્રતાપે એકદમ સાફ શબ્દોમાં કહી દીધું, હું ક્યારેય કોઈની ગુલામી સ્વીકારતો નથી. અને આ ખાલી શબ્દો નહોતા દોસ્તો, આ તો યુદ્ધનું ખુલ્લું એલાન હતું. અને બસ અહીંથી જ શરૂઆત થઈ ઇતિહાસના એ ભીષણ યુદ્ધની, જેને આપણે બધા હલ્દીઘાટીના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. પણ યાદ રાખજો, આ લડાઈ ફક્ત બે સેનાઓ વચ્ચે નહોતી. ના, આ તો બે વિચારધારાઓનો ટકરાવ હતો. એક તરફ સામ્રાજ્યવાદ હતો અને બીજી તરફ હતું સ્વાભિમાન. પણ સાચું કહું તો આ લડાઈ જરાય બરાબરીની નહોતી, ક્યાંયથી પણ નહીં. વિચારો, એક તરફ અકબરની લાખો સૈનિકોની વિશાળ સેના અને બીજી તરફ મહારાણા પ્રતાપના મુઠ્ઠીભર પણ જીવ આપવા તૈયાર એવા વફાદાર યોદ્ધાઓ. સંખ્યાબળ તો સ્પષ્ટપણે મુગલોની સાથે હતું. પણ શું આ જોઈને મહારાણા પ્રતાપ ડરી ગયા? બિલકુલ નહીં. એ તો પોતાના પ્રિય ઘોડા ચેતક પર સવાર થઈને સીધા જ યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા અને એવું શૌર્ય બતાવ્યું, એવી વીરતાથી લડ્યા કે જેની કોઈ સરખામણી જ ન થઈ શકે. યુદ્ધ ચરમસીમાએ હતું. એક સમય એવું થયું કે મહારાણા દુશ્મનોથી ઘેરાઈ ગયા અને ઘાયલ પણ થયા. ત્યારે એમના વફાદાર ઘોડા ચેતકે જે કર્યું એ અવિશ્વસનીય હતું. પોતે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં ચેતકે એક લાંબી છલાંગ લગાવીને પોતાના માલિકને યુદ્ધના મેદાનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. અને જેવો જ એનો માલિક સુરક્ષિત થયો, એણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. ચેતકની આ સ્વામીભક્તિ અને બલિદાનની ગાથા ઇતિહાસમાં હંમેશ માટે અમર થઈ ગઈ. યુદ્ધ પછી મહારાણા પ્રતાપ માટે પરિસ્થિતિ પહેલા કરતાં પણ વધુ મુશ્કેલ બની. રાજમહેલની શાન શોકત છોડીને એમણે અરવલ્લીના ગાઢ જંગલોમાં રહેવા જવું પડ્યું. અને અહીંથી જ એમના જીવનના સૌથી કપરા સંઘર્ષની શરૂઆત થાય છે. જંગલનું જીવન કેવું હશે એની તો આપણે કલ્પના જ કરી શકીએ. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એવા દિવસો પણ આવ્યા જ્યારે મેવાડના રાજવી પરિવારને અનાજની જગ્યાએ ઘાસની રોટલી ખાવી પડી. આ એક જ ચિત્ર એમના સંઘર્ષ અને અડગ મનોબળની આખી કહાણી કહી જાય છે. પણ આટલી બધી મુશ્કેલીઓ પછી પણ શું એ તૂટી ગયા? ના, એમણે પોતાના સિદ્ધાંતો સાથે ક્યારેય કોઈ સમાધાન ન કર્યું. એમની શીખ એકદમ સ્પષ્ટ હતી: દુઃખ આવે તો ભલે આવે, એને સહન કરી લેવું, પણ પોતાનું સ્વાભિમાન ક્યારેય ન છોડવું. એમના માટે પોતાના આદર્શો સૌથી ઉપર હતા, કોઈ પણ કિંમતે. પણ સાંભળો, આ વાર્તા કોઈ હારની વાર્તા નથી. આ તો એક શાનદાર વાપસીની, એક કમબેકની વાર્તા છે. જંગલના એ સંઘર્ષે મહારાણા પ્રતાપને તોડ્યા નહીં, ઉલટાનું એમને પહેલાંથી પણ વધુ મજબૂત બનાવી દીધા. અને હવે સમય આવી ગયો હતો મેવાડનું ખોયાયેલું ગૌરવ પાછું મેળવવાનો. તો એમણે શું કર્યું? એમણે ધીમે ધીમે ભીલ જનજાતિની મદદ લઈને પોતાની સેના ફરીથી તૈયાર કરી. એમણે ગેરિલા યુદ્ધ નીતિ અપનાવી.
એટલે કે છુપાઈને હુમલો કરવાની પદ્ધતિ, અને એક પછી એક મુગલોના કબજામાં ગયેલા પોતાના કિલ્લા પાછા જીતવાનું શરૂ કર્યું. અને અંતે એમણે મેવાડનો મોટાભાગનો વિસ્તાર ફરીથી આઝાદ કરાવ્યો. એમની આ જબરદસ્ત હિંમત, આ દ્રઢતા અને ક્યારેય હાર ન માનવાના જુસ્સારે એમને ફક્ત મેવાડમાં જ નહીં પણ આખા ભારતમાં માન, સન્માન અને પ્રશંસા અપાવ્યા. એમની ઓળખ એક એવા રાજા તરીકે બની જે ક્યારેય ઝૂક્યા નહીં. એટલે જ મહારાણા પ્રતાપનું જીવન એ ફક્ત ઇતિહાસના પાના પર લખાયેલી એક ઘટના નથી. ના, એ તો એક અમર વારસો છે, એક એવી પ્રેરણા છે જે આજે પણ, સદીઓ પછી પણ આપણને માર્ગ બતાવે છે. તો એમના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? મુખ્યત્વે 3 વાતો. પહેલી, કે આઝાદીથી વધુ કિંમતી કશું જ નથી. બીજી, કે સત્ય અને સ્વાભિમાન માટે લડવું જ પડે છે. અને ત્રીજી અને સૌથી મહત્વની, કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, હિંમત ક્યારે હરવી નહીં. અને કદાચ આ જ કારણ છે કે આજે, આટલા વર્ષો પછી પણ, જ્યારે પણ આપણે મહારાણા પ્રતાપ નામ સાંભળીએ છીએ, ત્યારે આપણું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. એમની ગાથા વીરતા અને સ્વાભિમાનનું બીજું નામ બની ગઈ છે. મહારાણા પ્રતાપની આખી ગાથા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. એમણે તો પોતાના સ્વાભિમાન માટે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું. પણ વિચારવા જેવી વાત એ છે કે આપણા માટે આજના સમયમાં સ્વાભિમાનનો અર્થ શું છે? આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.